પૂનમ માડમ સાથે TV9ની વાતચીતમાં પૂનમ માડમે કહ્યું કે આ વખતે ચૂંટણી પ્રચારમાં કોંગ્રેસે ભ્રમ ઊભો કરવાની કોશિશ કરી, ખોટી રીતે પ્રચાર કર્યો, છતાં જનતાએ ભાજપની જ પસંદગી કરી. નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખતે શપથ લેવાના છે ત્યારે આપણી સાથે વાત કરવા માટે ગુજરાતના સાંસદ પૂનમબેન માડમ ઉપસ્થિત છે. પૂનમબેન, હેટ્રિક તો તમે પણ મારી, અને હવે જ્યારે ત્રીજી વખતે વડાપ્રધાન શપથ લેવા જઈ રહ્યા છે તો મોદી 3.0 સરકાર કેવી હશે, શું કહેશો? અત્યારે મોદી સાહેબે પોતાની જ વાતમાં જે રીતે કીધું કે એ જ રીતે કામ થશે જેવી રીતે આજ સુધી થયા છે, અને એમનું જે વિકસિત ભારતનો સંકલ્પ છે, સાથે સાથે વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા ભારતને બનાવવાનો એમનો જે પ્રયત્ન છે એ દિશામાં તેઓ આખી સરકાર દ્વારા આ રાષ્ટ્રને આગળ વધારશે. અને એમણે પોતે જ કીધું એ માટે એમને સંકલ્પ છે, વિશ્વાસ છે, અને સાથે સાથે એક મજબૂત રોડમેપ પણ છે. તો મને લાગે છે કે આવતી સરકાર એ જ રીતે મજબૂતીથી આ રાષ્ટ્રની પ્રગતિ માટે અને એક મજબૂત રાષ્ટ્રના નિર્માણ માટે સતત મોદી સાહેબના નેતૃત્વમાં ખૂબ સારી રીતે કાર્યરત રહેશે. પૂનમબેન, આપની પણ વાત કરવામાં આવે તો ત્રીજી વખતે ચૂંટણી લડવી, જીતવી અને સતત પોતાની જ લીડને વધારવી તમારી માટે બી કેટલું ટફ હતું, અને આ ચૂંટણીને આપ જુઓ તો 2024ની ચૂંટણીને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? 24ની ચૂંટણી હું એવું માનું છું આખા દેશમાં અને એમાં ગુજરાતમાં પણ કોંગ્રેસ પાર્ટી જે રીતે ચૂંટણી લડી એ માત્ર અફવાઓ, વિભાજનો, જ્ઞાતિ જાતિ, ખોટી વાતો સોશિયલ મીડિયા પર લોકોને ક્યાંક પોલરાઇઝ કરવા, ગેરમાર્ગે દોરવા, એ હંમેશાથી એક ઓપોર્ચ્યુનિઝમ વાળું એમનું પોલિટિક્સ રહ્યું છે, ને એ જ પોલિટિક્સ આપણે બધાએ જોયું. જ્યાં સુધી મારી વાત છે, હું સૌથી પહેલાં તો નાગરિકો જે હાલના સર્વે નાગરિકો છે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું કે દર વખતે સમગ્ર સંસદીય ક્ષેત્રની જે નોંધ કરાવે છે મજબૂતીથી તેવો નોંધ કરાવે છે. દરેક વ્યક્તિ પોતે કેન્ડિડેટ હોય, ઉમેદવાર હોય, એ રીતે મોદી સાહેબના નેતૃત્વમાં જે પ્રકારના કામો થયા છે એની નોંધ કરી. અને મારી પણ હંમેશાથી એક દરેક પરિવારના સદસ્ય તરીકે એક કોશિશ રહી છે કે એ પ્રકારે બધા સાથે હંમેશા જોડાઈને રહું, એ પ્રકારના કામો થાય. સો એ વાતને પણ ક્યાંક અનુમોદન નાગરિકોએ હંમેશાથી ખૂબ સારી રીતે પરિણામના માધ્યમથી આપ્યું છે. બધા કાર્યકર્તાઓ અને શુભેચ્છકો એ પોતે રાત દિવસ એક કરી અને આવી કપરી પરિસ્થિતિમાં, આ વખતે તો ખૂબ ચેલેન્જિંગ માહોલ હતો, ખૂબ કપરી પરિસ્થિતિ હતી, ઘણા તજજ્ઞો, ઘણા વિરોધીઓ અલગ અલગ વાતો અને અફવાઓ ફેલાવતા હતા, પણ એ તમામને મને લાગે છે પરિણામના માધ્યમથી આ લોકોએ એક મજબૂત જવાબ આપ્યો છે. અને ક્યાંક પોતપોતાના ક્ષેત્રમાં એકબીજાની સ્ટ્રેન્થ માત્ર કામોના માધ્યમથી વધારતા હોય છે, અને એ વ્યવસ્થા પાછલા 10 વર્ષ રહી છે અને ભવિષ્યમાં પણ મોદી સાહેબના નેતૃત્વમાં રહેશે. ધન્યવાદ અમારી સાથે વાત કરવા માટે. તો સૌથી વધારે જે ખુશી છે એ જો ભાજપના સાંસદોની વાત કરવામાં આવે તો સ્વાભાવિક છે, કેમ કે વડાપ્રધાન તરીકે સતત ત્રીજી વખતે નરેન્દ્ર મોદી શપથ લેવા જઈ રહ્યા છે, અને તેની સાથે જ વિશ્વાસ પણ વ્યક્ત કરી રહ્યા છે કે જે એનડીએ ગઠબંધન છે એ ઓર્ગેનિક ગઠબંધન છે અને એ 5 વર્ષ ચાલશે, અને જે રીતે જે પણ લોકો અત્યારે નથી જોડાયા એ આગામી સમયમાં પણ એનડીએ ગઠબંધન સાથે જોડાશે. કેમેરામેન ઇમરાન સાથે કિંજલ મિશ્રા, TV9 દિલ્હી.